અહીંયાથી જ નર્મદા નીકળે અને આપણે પાણી ન મળે, સાચું કે નહીં? હવે સરકાર અહીંયાથી બનીને 27માં સરકાર બને એટલે પહેલું પાણી આ મારા આદિવાસી ભાઈઓને મળશે સાહેબ. સામાન્ય પરિવારના લોકોને મિત્રો તક મળતી હોય તો એ માનનીય અરવિંદ કેજરીવાલજીને આમ આદમી પાર્ટીના કારણે આપણે સૌને મળી રહી છે. આ પાર્ટી આમ આદમી પાર્ટી આમ લોકોની પાર્ટી છે અને આમ લોકો જ ચલાવશે સરકાર. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું ક્રિશ પટેલ. હાલના ન્યૂઝ ઈસુદાન ગઢવીના. ઈસુદાન ગઢવીએ જનતાને કહ્યું કે આખા ભારત અને ગુજરાતમાં ડંકો વાગ્યો છે કે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે અને આ જ રીતે 2027માં આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. આવો જાણીએ વધુમાં ઈસુદાન ગઢવીએ શું કહ્યું. મિત્રો, આજે માનનીય અરવિંદ કેજરીવાલજીને ચિંતા હતી કે અહીંયાથી જ નર્મદા નીકળે અને આપણે પાણી ન મળે, સાચું કે નહીં? સાચું કે નહીં? હવે જોઈએ છે ને, હવે સરકાર અહીંયાથી બનીને 27માં સરકાર બને એટલે પહેલું પાણી આ મારા આદિવાસી ભાઈઓને મળશે સાહેબ. આજે હું સંગીતાબેન અને અંજરાબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સામાન્ય પરિવારના લોકોને મિત્રો તક મળતી હોય તો એ માનનીય અરવિંદ કેજરીવાલજીને આમ આદમી પાર્ટીના કારણે આપણે સૌને મળી રહી છે, બરોબર કે નહીં? આ પાર્ટી આમ આદમી પાર્ટી આમ લોકોની પાર્ટી છે અને આમ લોકો જ ચલાવશે સરકાર. હું પણ અભિનંદન આપું છું બંને બહેનોને, આખી ટીમને, અને મજબૂતાઈથી સારા કામ કરે એવી શુભકામનાઓ પાઠવું છું. ઈસુદાન ગઢવીની વાતથી તમે કેટલા સહેમત છો? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવશો. હાલ માટે બસ આટલું જ. ધન્યવાદ.